નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર આજથી લાગુ થશે 10 નવા ફેરફાર, જેમાં હોળી નજીક આવતા મહિલાઓને મળશે મફત ગેસ સિલિન્ડર, પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો, રાશન કાર્ડ ધારકોને નહીં મળે મફતમાં અનાજ, આધાર કાર્ડ પાન કાર્ડ ધારકોને મળશે 50,000 રૂપિયાની સહાય, વાહન ચાલકો આપે ધ્યાન, ડ્રાઇવિંગ લાયસન્સ રદ, સિમ કાર્ડ વગર એપ્લિકેશન નહીં ચાલે, બેંક એટીએમના નવા નિયમો, મોદી સરકારની શાનદાર યોજના, મહિલાઓને મળશે 5,000 રૂપિયા, લગ્ન નોંધણીના નવા ફેરફારો, સરકારનો મોટો નિર્ણય, ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે મળશે 6,000 રૂપિયાની સબસિડી, હોળી નજીક આવતા ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2,000નો 22મો હપ્તો, સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો દર મહિનાની 1લી તારીખે દેશમાં કેટલાક નિયમોમાં ફેરફાર થાય છે, જેની સીધી અસર સામાન્ય નાગરિકોના મહિનાના બજેટ પર પડે છે। ત્યારે રવિવારથી માર્ચ મહિનો શરૂ થઈ ગયો છે। માર્ચ મહિનામાં ઘણા મહત્વના ફેરફારો થવાના છે, જેમાં એલપીજી સિલિન્ડરના ભાવથી લઈને સિમ કાર્ડ, રેલવે ટિકિટ સાથે સંબંધિત નિયમોનો સમાવેશ થાય છે। આ ફેરફારની સીધી અસર તમારા ખિસ્સા પર પડી શકે છે। તો ચાલો જાણીએ કે માર્ચ મહિનામાં કયા નવા નિયમો છે એ લાગુ થવા જઈ રહ્યા છે। સૌથી પહેલા મિત્રો પહેલા ફેરફાર વિશે વાત કરીએ તો એલપીજી, સીએનજી અને પીએનજીના ભાવમાં ફેરફાર। દર મહિનાની 1લી તારીખે તેલ કંપનીઓ રાંધણ ગેસના ભાવની સમીક્ષા કરે છે। કોમર્શિયલ સિલિન્ડર, જેમાં છેલ્લા કેટલાક મહિનાના ટ્રેન્ડ મુજબ 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થવાની પૂરી સંભાવના છે। ફેબ્રુઆરી મહિનામાં 49 રૂપિયાનો વધારો થયો હતો। સાથે સાથે મિત્રો ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ લાંબા સમયથી સ્થિર છે, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિ જોતા સામાન્ય જનતાને રાહત મળે કે ભાવ વધે તે જોવાનું રહેશે। આ ઉપરાંત સીએનજી, પીએનજીના નવા દરોમાં સુધારો કરવામાં આવશે, જે વાહન ચાલકો અને પાઇપલાઇન ગેસ વાપરતા ગૃહિણીઓના ખિસ્સાને અસર કરશે। મિત્રો, ત્યાં પછીના બીજા ફેરફાર વિશે વાત કરીએ તો ડિજિટલ સુરક્ષા માટે સિમ બંધન નિયમ, સાયબર ક્રાઇમ અને ડિજિટલ છેતરપિંડી રોકવા માટે સરકાર 1 માર્ચથી સિમ બંધન નિયમ સખત રીતે લાગુ કરી રહી છે। આ નિયમ હેઠળ વોટ્સઅપ, ટેલિગ્રામ, સિગ્નલ જેવી મેસેજિંગ એપ હવે તમારા સિમ કાર્ડ સાથે સીધી લિંક હશે। જો તમે ફોનમાંથી સિમ કાર્ડ કાઢી નાખશો તો આ એપ તરત જ કામ કરવાનું બંધ કરી દેશે। આ પગલું ઓનલાઈન ફ્રોડ કરનારાઓ પર લગામ કસવા માટે લેવામાં આવ્યું છે। મિત્રો, ત્યાં પછીના ત્રીજા ફેરફાર વિશે વાત કરીએ તો યુપીઆઈ પેમેન્ટ માટે નવા સુરક્ષા ધોરણો, ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વધુ સુરક્ષિત બનાવવા માટે 1 માર્ચથી યુપીઆઈ પેમેન્ટના નિયમોમાં ફેરફાર થઈ શકે છે। હવે માત્ર યુપીઆઈ પિન નાખવાથી મોટા મૂલ્યના ટ્રાન્ઝેક્શન શક્ય બનશે નહીં। મોટી રકમ મોકલવા માટે હવે વધારાના બાયોમેટ્રિક્સ જેમ કે ફિંગરપ્રિન્ટ અથવા તો ફેસ આઈડી અથવા તો મલ્ટી ફેક્ટર ઓથેન્ટિકેશન ફરજિયાત કરવામાં આવી શકે છે। આ ફેરફાર ખાસ કરીને બેન્કિંગ સુરક્ષા વધારવા માટે છે। મિત્રો, ત્યાં પછીના ફેરફાર વિશે વાત કરીએ તો બેંક ખાતામાં મિનિમમ બેલેન્સનો નવો નિયમ, જાહેર ક્ષેત્રની બેંકો 1 માર્ચ 2026થી લઘુત્તમ બેલેન્સ જાળવવાના નિયમોમાં ફેરફાર કરી શકે છે। અત્યાર સુધી જો કોઈ એક દિવસે બેલેન્સ ઓછું થતું તો દંડ લાગતો હતો, પરંતુ હવે સરેરાશ માસિક બેલેન્સના આધારે દંડ નક્કી કરવામાં આવશે। આનો અર્થ એ છે કે જો આખા મહિનાની સરેરાશ નિર્ધારિત રકમથી ઓછી હશે તો જ દંડ વસૂલવામાં આવશે, જે ગ્રાહકો માટે મોટી રાહત સમાન પણ હોઈ શકે છે। મિત્રો, ત્યાં પછીના ફેરફાર વિશે વાત કરીએ તો ભારતીય રેલવે મુસાફરોની સુવિધા માટે એક નવી એપ રેલ1 લોન્ચ કરવામાં આવી છે। માર્ચ મહિનાથી જનરલ અને પ્લેટફોર્મ ટિકિટ બુક કરવાનો નિયમ સરળ બનશે। આ એપ દ્વારા મુસાફરો
લોકલ ટ્રેન, જનરલ ટિકિટ, પ્લેટફોર્મ ટિકિટ મોબાઈલ પર જ સરળતાથી મેળવી શકે છે, જેથી સ્ટેશન પર લાંબી લાઈનોમાં ઊભા રહેવું નહીં પડે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડની નવી સિસ્ટમ ગુજરાતમાં લોન્ચ થઈ. હવે ડિજિટલ કૂપનથી રાશન કાર્ડ ધારકોને મળશે પોતાના હકનું અનાજ. રાશન કાર્ડ ધારકો માટે મોટી ખુશખબર આવી છે. ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત ભારત સરકારે અનોખી પહેલ શરૂ કરી છે. દેશમાં પહેલીવાર રાશન સિસ્ટમને ડિજિટલ બનાવવા માટે ઈ પોસ્ટ મશીન અને વન નેશન વન રાશન કાર્ડ જેવી યોજના લાગુ કરવામાં આવી છે. ત્યારે હવે ડિજિટલ કરન્સીને પીડીએસ સાથે જોડવામાં આવશે. ગુજરાતમાં સાર્વજનિક વિતરણ સિસ્ટમ અંતર્ગત સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત લાભાર્થીઓને રૂપી રૂપમાં ડિજિટલ કૂપન આપવામાં આવશે. આ કૂપનની સાથે તેમના ડિજિટલ વોલેટમાં મોકલવામાં આવશે. તેનો ઉપયોગ માત્ર રાશનની દુકાનો પરથી જ અનાજ ખરીદવામાં કરવામાં આવશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોદી સરકારની શાનદાર યોજના, મહિલાઓને મળશે 5,000 રૂપિયા. દરેક માતા પિતા પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્યની ચિંતા કરે છે. માતા પિતા પોતાના બાળકના શિક્ષણથી લઈને તેમના સ્વાસ્થ્ય સુધીની દરેક બાબતમાં સતત ચિંતિત રહે છે. આ ચિંતાઓને દૂર કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો સંયુક્ત રીતે વિવિધ યોજનાઓ ચલાવે છે. આજે અમે તમને આવી જ એક યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના વિશે વાત કરીશું. આ એક કલ્યાણકારી પહેલ છે જે દીકરીઓ અને તેમની માતાઓને મદદ કરવા માટે શરૂ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ સરકાર ગર્ભવતી મહિલાઓને 5,000 રૂપિયાની સહાય આપે છે. પ્રધાનમંત્રી માતૃવંદના યોજના એ કેન્દ્ર સરકારની યોજના છે જે ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓની સ્વાસ્થ્ય અને પોષણની જરૂરિયાતોને પૂરી કરવા માટે શરૂ કરવામાં આવી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હોળી ધૂળેટી ક્યારે છે, ક્યારે રહેશે રજાઓ? આ વર્ષે હોળી ધૂળેટીના પર્વની ઉજવણી 4 માર્ચ બુધવારના રોજ કરવામાં આવશે. આ હોળિકા દહન 3 માર્ચ 2026ના રોજ છે, તો ગુજરાતમાં સત્તાવાર રજા 4 માર્ચ ધૂળેટીના પર્વના દિવસે છે. રાજ્ય સરકારની જાહેર રજાઓ પ્રમાણે 4 માર્ચે ગુજરાત રાજ્યમાં રજા રહેશે. ગુજરાતમાં 4 માર્ચ 2026ના રોજ તમામ સરકારી કચેરીઓમાં પણ ધૂળેટીની રજા જાહેર કરવામાં આવી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો માર્ચ મહિનામાં 18 દિવસ બેંકો બંધ રહેશે. આરબીઆઈના કેલેન્ડર મુજબ માર્ચ મહિનામાં વિવિધ રાજ્યોમાં કુલ 18 દિવસ બેંકો બંધ રહેશે. આમાં 5 રવિવાર છે. સાથે મિત્રો બીજા અને ચોથા શનિવાર અને 11 વધારાની રજાઓનો સમાવેશ થાય છે. સાથે સાથે મિત્રો આપણે જણાવી દઈએ, તેથી બેંકની મુલાકાત લેતા પહેલાં રજાઓની યાદી તપાસો. જો આ સમયગાળામાં ઓનલાઈન બેન્કિંગ, એટીએમ સેવા ઉપલબ્ધ રહેશે. માર્ચ મહિનામાં શેર બજાર પણ મિત્રો ટોટલ 12 દિવસ બંધ રહેશે, જેમાં હોળી, રામનવમી અને મહાવીર જયંતીનો પણ સમાવેશ થાય છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો 1 એપ્રિલથી પેટ્રોલમાં ફેરફાર. કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં ઇંધણની ગુણવત્તા સુધારવા અને આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 1 એપ્રિલ 2026થી ગુજરાત સહિત સમગ્ર દેશમાં 20% એટલે કે 20% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલનું વેચાણ ફરજિયાત કરવામાં આવશે. આ અંગે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા સત્તાવાર નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. હવે ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી, કારણ કે ઉચ્ચ ગુણવત્તાનું ઇથેનોલ આવવાથી વાહન ચાલકોને ફાયદો થશે. ઇંધણને લીધે થતી રોજબરોજની ટેકનિકલ સમસ્યાઓ પણ દૂર થશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો વાહન ચાલકો આપે ધ્યાન, હેલ્મેટ સાથે લેવાનું ના ભૂલતા. રાજ્યમાં પોલીસ વડા દ્વારા અકસ્માતોને અંકુશમાં લાવવા માટે ટોટલ ગુજરાતમાં 15 દિવસની વિશેષ
ટ્રાફિક ડ્રાઈવનો આદેશ આપવામાં આવ્યો. મિત્રો, આગામી 10 માર્ચ સુધી આ ટ્રાફિક ડ્રાઈવ ચાલશે. આ અભિયાન અંતર્ગત ડ્રિંક એન્ડ ડ્રાઈવ, વાહનોમાં કાળા કાચ, હેલ્મેટ વગર વાહન ચાલકો અને ઓવર પેસેન્જર ભરેલા વાહનો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર ચાલકો પાસેથી દંડ વસૂલી કાયદેસરની કાર્યવાહી કરવામાં પણ આવશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જો ફાર્મર આઈડી નહીં હોય તો ખેડૂતોને નહીં મળે ₹2,000નો 22મો હપ્તો. જ્યારે દેશના ખેડૂતો રાજ્ય સરકાર તરફથી અને કેન્દ્ર સરકાર તરફથી ઘણી લાભદાયી અને કલ્યાણકારી યોજનાઓનો લાભ લઈ રહ્યા છે, ત્યારે એક યોજના જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની વ્યાપક ચર્ચા થાય છે. હાલમાં લાખો ખેડૂતો આ યોજનામાં નોંધાયેલા છે. આ યોજના હેઠળ લગભગ દર 4 મહિને ₹2,000 સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. જોકે ખેડૂત આઈડી બનાવવા સહિત કેટલાક કાર્યો જરૂરી છે, પરંતુ શું જે લોકો ખેડૂત આઈડી બનાવતા નથી તેમને હપ્તાના લાભ નહીં મળે, તે વંચિત રહેશે? મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ટોલ ટેક્સને લઈને મોટી રાહત. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સ્થાનિક રહેવાસીઓ અને દૈનિક મુસાફરો માટે ખાસ સ્થાનિક માસિક પાસ મેળવવાનું સરળ બનાવ્યું છે. હવે માત્ર ₹340 પ્રતિ મહિને અમર્યાદિત ટોલ પાસ મેળવી શકો છો. જે અરજદારોના ઘર ટોલ પ્લાઝાના 20 કિલોમીટરના ત્રિજ્યામાં છે તેઓ આ લાભ મેળવી શકે છે. એ પણ નોંધવું જોઈએ કે આ સુવિધા ફક્ત ખાનગી વાહનો, સફેદ નંબર પ્લેટ માટે છે. વાણિજ્ય વાહનો જેમ કે પીળી નંબર પ્લેટ માટે પાત્ર નથી. આ પાસ મેળવવા માટે તમારા વાહનમાં સક્રિય ફાસ્ટેગ પણ હોવો જોઈએ. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ડ્રાઇવિંગ લાયસન્સ છે તો સરકાર લાવી રહી છે નવા નિયમો. મોદી સરકારની મોટી જાહેરાત. ભારતમાં દર વર્ષે લાખો લોકો માર્ગ અકસ્માતમાં અવસાન પામે છે. સરકારનું માનવું છે કે દંડ ભરવાથી આદત નહીં બદલ શકાતી, એટલા માટે હવે લાયસન્સ સામે કાર્યવાહી કરવી જરૂરી બની ગઈ છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે ભારતમાં ટૂંક સમયમાં ગ્રેડ આધારિત ડ્રાઇવિંગ લાયસન્સ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આનો અર્થ એ છે કે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કર્યું છે તો હવે તમારું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થઈ શકે છે. હવે ડ્રાઇવિંગ લાયસન્સ રિપોર્ટ કાર્ડ તરીકે ગણવામાં આવશે. જ્યારે કોઈ ટ્રાફિક તોડે છે તો તેના લાયસન્સમાંથી ચોક્કસ સંખ્યાના પોઈન્ટ કાપવામાં આવશે. જો પોઈન્ટ નિર્ધારિત મર્યાદાથી નીચે આવે તો લાયસન્સ 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવશે. એટલું જ નહીં, જો વારંવાર ભૂલ કરો છો તો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરો છો તો આવા મામલામાં તમારું ડ્રાઇવિંગ લાયસન્સ હંમેશા માટે રદ પણ થઈ શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જમીન ખરીદવા માટે મળશે ₹5 લાખની સહાય. મિત્રો, ગુજરાત એક કૃષિ પ્રધાન રાજ્ય છે. રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોની આવક બમણી કરવા માટે અને તેને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. વર્ષ 2026માં સરકાર દ્વારા એક અત્યંત મહત્વાકાંક્ષી યોજના જમીન ખરીદવા માટે જાહેર કરી છે. તેઓ પોતાની માલિકીની જમીન ધરાવવા માગે છે. તો આ લેખ અમે તમને આ યોજનાની પાત્રતા, લાભ અને અરજીઓ વિશે વાત કરીશું. આ યોજનાઓ વિશે રાજ્યમાં એવા અનુસૂચિત જાતિ, નબળા વર્ગના ખેતમજૂરોને સહાય કરવાનો છે જેમની પાસે ખેતીલાયક જમીન નથી અથવા અત્યંત ઓછી જમીન છે. સરકાર માને છે કે જો ખેડૂત પાસે પોતાની જમીન હશે તો તે સારી રીતે ખેતી કરી શકે છે, આત્મનિર્ભર બની શકે છે અને આ યોજના હેઠળ ખેત મજૂરોને જમીન માલિકી બનવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો આવકનો દાખલો કઢાવવો હવે સરળ. આવકના પ્રમાણપત્રો મેળવવા માટેની પ્રક્રિયા મોટાભાગે સુધારવામાં આવી છે. હવે અરજદારો સેલ્ફ ડિક્લેરેશન આપવાનું રહેશે. એના આધારે ઝડપી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. નવા પ્રમાણપત્રો QR કોડ અને ડિજિટલ હસ્તાક્ષર સાથે ઉપલબ્ધ થશે. તેથી હવે નવી સચ્ચાઈ ચકાસી શકાય. સરકારની આ SSO સિસ્ટમથી ગેરરીતિઓ અટકશે. લાભાર્થીઓ કચેરીના ધક્કા ખાવા નહીં પડે. ખોટી માહિતી આપનાર સામે કાર્યવાહી કરવામાં પણ આવશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો
મેડિકલ અભ્યાસમાં દીકરીઓને મળશે 6 લાખની સહાય. મેડિકલ અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત સહાય આપવામાં આવશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 80% કે તેથી વધુ પર્સન્ટાઇલ્સ મેળવનાર MBBSમાં પ્રવેશ લેનારા કન્યા છાત્રાલયને નોંધપાત્ર સહાય મળશે. પરિવારની વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. પાત્ર વિદ્યાર્થીનીને ટ્યુશન ફીના 50% અથવા 2 લાખ રૂપિયા અને કન્યા કેળવણી નિધિમાંથી વધારાના 4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. આ રીતે મેડિકલ અભ્યાસ કરતી કુલ દીકરીઓને 6 લાખ રૂપિયા સુધીની સરકાર તરફથી મદદ મળશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જન્મ દાખલો QR કોડવાળો આવશે. દરેક સરકારી કામ માટે QR કોડવાળા જન્મનો દાખલો સરકારે ફરજિયાત બનાવ્યા. વર્ષ 2020 પહેલાંના તમામ દાખલાઓમાં QR કોડ કરવા માટે લોકોને જન્મ મરણ નોંધણી વિભાગમાં લાઈનો લાગતા દેખાડો બોલાવ્યો હતો. આધાર કાર્ડમાં સુધારા વધારા માટે પણ કેન્દ્ર સરકારના પોર્ટલ અનુસાર QR કોડવાળા દાખલા માન્ય રાખતા અનેક અરજદારોને ધક્કા થઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા 4 મહિના પહેલાં કેન્દ્ર સંચાલિત CRC પોર્ટલ દરેક મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ માટે ફરજિયાત હતું. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સરકારનો મોટો નિર્ણય. ગુજરાત સરકારે સિંગલ પેરેન્ટ્સ અને ત્યક્તા માતાઓની મુશ્કેલીઓ દૂર કરવા માટે જન્મ પ્રમાણપત્રના નિયમોમાં ફેરફાર કર્યા. હવેથી બાળકોના જન્મના દાખલામાં પિતાના નામના સ્થાને માતાનું નામ લખાવી શકો છો. અત્યાર સુધી પિતાનું નામ ફરજિયાત હતું. માતાઓ શૈક્ષણિક, સરકારી અને અન્ય કામગીરીમાં મુશ્કેલી પડતી હતી. આ નવા નિયમોથી માતાઓએ કોઈ કાયદાકીય લડાઈ લડવી જોઈએ નહીં. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો બોરકુવા રિચાર્જ યોજના. ગુજરાત સરકારના મહત્વાકાંક્ષી જળ સિંચાઈ અભિયાનને વેગ આપવા માટે બનાસકાંઠાના DC APMC બજાર સમિતિએ એક